जपाकुसुमसङ्काशम् काश्यपेयं महाद्युतिम् तमोरिं सर्वपापघ्नं प्रणतोऽस्मि दिवाकरम्। शरीरना मुख्य 3 प्रकार है, स्थूल शरीर, सूक्ष्म शरीर और कारण शरीर। तो रोगों मुख्य कार्य कारण शरीर। आनु पण जीवन में जो विचार करवामां आवे तो घणा बधा रोगोथी बची शकाय। लगभग 80% रोगों आपड़ा 80% रोगों के मूल अपना कारण शरीर में रहे छे कि जेने आपणे प्रारब्ध कहीए छीए। तो आना विषे आज लगभग जे प्रयत्न थाय छे कि लगभग जे वैज्ञानिक के डॉक्टरों जो सारवार करे स्थूल शरीर पूरती आपणी थती होय छे, परंतु रोगों मुख्य कारण जो कारण शरीर समझवामां आवे तेनुं जो ज्ञान मेळववामां आवे तो घणा बधा रोगोथी के आना रोगोथी पण आपणे परिचित थता होय छे। नमस्कार दोस्तों, आजना जीवन में जो सौथी महत्वनी होय जीवन में सौथी इम्पोर्टंट ने प्रथम प्रायोरिटी आपवा जेवुं तो ते छे आपणुं शरीर। तो स्वस्थ शरीर स्वस्थ आरोग्य। कारण के जीवन में कोई पण सिद्धि मेळववी हशे, कोई पण आपणे कार्य करवुं हशे, कोई पण आपणे लक्ष्यांको पार करवा हशे तो पहलू आपणुं शरीर सारूं हशे, स्वस्थ शरीर हशे, निरोगी शरीर हशे तो ज आपणे बधुं करी शकीशुं अने मेळवी शकीशुं। बाकी स्वस्थ शरीर वगर धन संपत्ति कीर्ति यश प्रतिष्ठा बधुं ज नकामું છે। તેથી જ કોઈએ યોગ્ય જ કહ્યું છે કે પહેલું સુખ તે જાતે નર્યા। સ્वस्थ શરીર હોય તો બધા સુખ કામના, નહીં તો गमे तेटलो બધા सुख संपत्ति साधन सगवड होय पण आपणुं आरोग्य सारुं नहीं होय तो बधुं जीरो जाय, बधुं तेना वगर नकामું छे। एकड़ा वगरना मींडा जेवुं छे। परंतु आजनी सौथी दुखद बाबत ए छे कि आज धन संपत्ति कीर्ति प्रतिष्ठा डिग्री पद प्रतिष्ठा मेळववा माटे जीवन में जेटलुं महत्व आपवामां आवे छे अने आरोग्यनी अवगणना करवामां आवे छे એટલી બીજે ક્યારેય જોવા મળતી નથી। આજે આપણે આ બધું મેળવવા પાછળ એ સિદ્ધિ મેળવવા, સફળતા મેળવવા, પૈસા મેળવવા માટે રાત દી આપણે એક કરીએ છીએ અને શરીર પ્રત્યે આપણે દુર્લક્ષ સેવીએ છીએ। ત્યારે મારો આજનો વિડીયો કે આપણે જીવનમાં કદાચ આપણી પાસે એટલો બધો તો સમય ના હોય કે આરોગ્ય માટે 1-2 કલાક આપી શકીએ, પરંતુ એ જીવનમાં અમુક एवा नियमों जो आपणे राखीशुं, एवा नियमों आपणे जीवन में वणी लईशुं तो ओछा समय में आपणुं शरीर तंदुरस्त अने निरोगी बनी शकीए। अने एक बार जो शरीर बगड़शे तो जीवन में बधुं ज बगड़ी शकशे। पैसा समय शक्ति बधानो पाणीनी जेम व्यय थशे। परंतु आजनी ज्यां सुधी आपणी युवानी होय, ज्यां सुधी आपणुं आरोग्य सारुं होय त्यां सुधी आपणे तेनी किंमत समजता नथी। જ્યારે એકવાર આપણું શરીર કોઈ રોગમાં સપડાઈ જાય ત્યારે આપણે પસ્તાવાનો પાર હોતો નથી। આપણે જોઈએ છીએ આજે કે જાત જાતના રોગો, સાંભળ્યા ના હોય તેવા રોગો, નાની વયમાં લોકો આજે રોગોનો શિકાર બનતું જાય છે। ડાયાબિટીસ, કેન્સર, એટેક, લખવો આ એક સામાન્ય બની ગયા। જે પહેલાં ગંભીર બીમારી ગણાતી, ભાગ્યે જ સાંભળવા મળતી, તે બીમારીઓ આજે સામાન્ય થઈ ગઈ। આજે નાની નાની ઉંમરમાં લોકો, નાની નાની વયમાં યુવાનો મૃત્યુને ભેટી રહ્યા છે। ત્યારે એક ચિંતનનો વિષય, એક એ સમજવા જેવી બાબત છે કે આના માટે આપણે કેટલા જાગૃત છીએ, કે આના માટે આપણે શું કરવું જોઈએ। ત્યારે મારો આ વિડીયો કે આપણું કે આરોગ્ય સારું રહે, જીવન કે નિરોગી બને અને બધા સુખો આપણે ભોગવી શકીએ તે માટેનું છે। તો આશા રાખું છું કે
મારો આ વિડીયો આપણને પસંદ આવશે. જીવનમાં સૌથી પહેલું તો આપણે ઈમાનદારી અને પ્રમાણિકતાપૂર્વક ધન કમાવવું જોઈએ, કે અયોગ્ય લક્ષ્મીનો ત્યાગ કરવો જોઈએ અને રાતોરાત પૈસાદાર કે વધુ પૈસાદાર બનવાની લોભ લાલચમાં કે આપણે ગેરરીતિએ કે અયોગ્ય રસ્તે પૈસા કમાવાનો મોહનો ત્યાગ કરવો જોઈએ. બીજું કે જે આપણે ઈમાનદારી અને પ્રમાણિકપૂર્વક ધન કમાઈએ એ ધન કે તે લક્ષ્મી ઈશ્વરને અર્પણ કર્યા બાદ બાકીનું પ્રસાદ તરીકે ગ્રહણ કરવું જોઈએ. જે ભાગ આપણે ઈશ્વર માટે અર્પણ કરીએ એ યથાશક્તિ આપણી શક્તિ પ્રમાણે કમાયેલા ધર્મથી અમુક ભાગ ઈશ્વરને આપી અને જે ભાગ ઈશ્વરને અર્પણ કરીએ તે દેવી વિચારો માટે લોકોના જીવન દેવી બને, ઈશ્વરમય બને, ભક્તિમય બને, ચારિત્રવાન બને, ગુણવાન બને અને વેદ, ઉપનિષદ, ગીતાનો પ્રચાર થાય, ધર્મનો પ્રચાર થાય તે માટે તેનો ઉપયોગ કરવો જોઈએ. હંમેશા સૂર્યોદય પહેલાં ઉઠવાનો આગ્રહ રાખવો જોઈએ કે સૂર્યોદય પહેલાં ઉઠી જવું જોઈએ. એ રોજ સવારે ઉઠ્યા પછી બ્રશ કર્યા બાદ નરણા કોઠે એકાદ ગ્લાસમાં લીંબુનું પાણી નીચોવી અને તે પાણી નરણા કોઠે લેવું જોઈએ. અને ત્યારબાદ બીજું સાદું પાણી બની શકે તેટલું આપણે પીવું જોઈએ, જેથી કબજિયાતની સમસ્યા હશે તો તે દૂર થશે. અને કહેવત છે ને કે જેનો જાડો સાપ તેને બધા રોગ માફ, જેનો જાડો બગડ્યો તેનો દિવસ બગડ્યો. આજે જોઈએ તો લગભગ 80% રોગો પેટના કારણે થતા હોય છે. તો આ કબજિયાત વગેરે જો તેનો આપણે બચવું હોય તો આ નિયમ જીવનમાં આપણે પાળી રહીશું તો કબજિયાતની સમસ્યા અને પેટના રોગની સમસ્યા રહેશે નહીં. ત્યારબાદ રોજ સવારમાં આપણે કમસે કમ 1-2 કિલોમીટર ઈશ્વર સ્મરણ કરતાં પ્રભુનું નામ લેતા ચાલવાનો જીવનમાં એક ક્રમ બનાવી લેવો જોઈએ. એથી પણ જો સમય રહે તો ધ્યાન, પ્રાણાયામ, યોગ માટે પણ જીવનમાં રોજ થોડો બહુ નહીં તો થોડો પણ સમય આપણે કાઢી શકીશું તો આપણું તન અને મન બંને નિરોગી અને તંદુરસ્ત રહી શકીએ. રોજ આપણે હંમેશા જમતા પહેલાં ઈશ્વરને થાળ કે ઈશ્વરને અર્પણ કર્યા પછી ધરાવ્યા પછી જ ખોરાક ખાવો જોઈએ અને બહારના બજારું ખોરાકનો ત્યાગ કરી અને શુદ્ધ, પૌષ્ટિક, સાત્વિક, પવિત્ર હાથે બનાવેલા ખોરાકનું સેવન કરવું જોઈએ. બને તેટલું બહારનું ખાવાનું ટાળવું જોઈએ. ત્યારબાદ એ બહારનું બજારું કે અતિશય તીખું, તળેલું, મેંદાવાળું કે અપવિત્ર હાથે બનાવેલો ખોરાકનો પણ ત્યાગ કરવો જોઈએ. રોજ હંમેશા સદા પોઝિટિવ વિચારવું જોઈએ, પોઝિટિવ લોકોનો સંગ કરવો જોઈએ અને તે માટે એ ધાર્મિક પુસ્તકોનું વાંચન, સારા લોકોનો સંગ કરવો જોઈએ. હંમેશા કંઈ ને કંઈ પ્રવૃત્તિમાં રહેવું જોઈએ, કાર્યરત રહેવું જોઈએ. જેમ આપણે કહેવાય કે બેઠાડું જીવન રોગનું કારણ, જે આપણું જીવન બેઠાડું થઈ જશે નિષ્પ્રવૃત્તિમાં છે તેના લીધે પણ અનેક માનસિક અને શારીરિક રોગો થતા હોય છે. તો બને તેટલું આપણી જીવન પ્રવૃત્તિમય રહે તેનો આપણે પ્રયાસ કરવો જોઈએ. કે હંમેશા કે જમતા પહેલાં 1 કલાક પહેલાં અને જમ્યા પછી તુરંત પાણી પીવાનું ટાળવું જોઈએ. પરંતુ કે જમ્યા પહેલાં જમતાની પહેલાં 1 કલાક પહેલાં પાણી ના પીને જમ્યા પછી તુરંત ના પીતા, જમ્યા પછી અડધો કલાકના સમય, અડધો કલાક, પોણો કલાક પછી જ પાણી પીવું જોઈએ, જેનાથી પાચન કે આપણું ખાધેલું પણ પાચન થાય. બની શકે તેટલી દૂન દુખિયાની કે રોગીની સહાય કરવી જોઈએ. યથાશક્તિ આપણે એને મદદ કરવી જોઈએ. જીવનમાં આપણે બની શકે તેટલા બીજાને ઉપયોગી બનવું જોઈએ. ત્યારબાદ કે અઠવાડિયામાં કમસે કમ 1 વાર પણ ઉપવાસ રહીએ તે પણ શરીર માટે સારું છે. અને 15 દિવસે 1 વાર કે કોઈ ધાર્મિક સ્થાનની સાફ સફાઈમાં કે કોઈ સાધુ સંતની સેવામાં કે કોઈ સત્કાર્યમાં કે કોઈ લોકોની મદદ કે સહાયમાં આપવો જોઈએ. કે આપણું શરીર જેટલું બીજા માટે કે જેટલું ધાર્મિક કાર્ય માટે કે જેટલી સાધુ સંત અને ધર્મની કાર્યમાં આપણે વાપરીશું તેટલું આપણું એના આશીર્વાદ એટલું આપણું શરીર નિરોગી અને તંદુરસ્ત રહેશે. હંમેશા કે ખોરાક આપણું અનાજ, શાકભાજી, ફળફળાદી, મરી મસાલા, રાસાયણિક જંતુનાશક દવાથી રહિત અને શુદ્ધ ભેળસેળથી મુક્ત મળે તેઓ ખરીદવાની તકેદારી રાખવી જોઈએ. પાન, મસાલા, ગુટકા, સિગારેટ કે શરાબનું વ્યસન
તે હંમેશા દૂર રહેવું જોઈએ. અને જો આ વ્યસન હોય તો વહેલામાં વહેલી તકે તેનો ત્યાગ કરવો જોઈએ. હંમેશા સિઝન પ્રમાણેના ફ્રટ પૂરો વગેરે ખાવું જોઈએ. ત્યારબાદ કે ઋતુ પરિવર્તન સમયે કે ઋતુજન્ય રોગોથી બચવું જોઈએ. અને આ માટે કે હંમેશા દૂધ અને પાણીને ઉકાળીને જ પીવા માટે ઉપયોગ કરવો જોઈએ. બની શકે તો આખા દિવસમાં એકવાર જમવાનું અને રાત્રે અલ્પાહાર કરવાનો નિયમ લેવો જોઈએ. ને હંમેશા સૂર્યોદય પછી અને સાંજે સૂર્યો અસ્ત થાય તે પહેલાં જમી લેવું જોઈએ. અંધારામાં એ સૂરજની ગેરહાજરીમાં જમવાનું ટાળવું જોઈએ. સિઝન પ્રમાણના ફળો ખાવા જોઈએ. ત્યારબાદ કે સમાજ, પરિવાર, કુટુંબ, મહોલ્લામાં સંપ, એકતા, પ્રેમ, સહકારની ભાવના વધે તે માટે તેવું વાતાવરણ બનાવવું જોઈએ. તે માટે ત્યાગ, કર્તવ્ય વગેરેને જીવનમાં સ્થાન આપવું જોઈએ. ખોટા ઈગો કે અહમનો ત્યાગ કરી નાની નાની બાબતને ઇગ્નોર કરતાં શીખવું જોઈએ. હંમેશા ધર્મપૂર્વક અને સંયમિત ભોગવવા જોઈએ. પાણી હંમેશા બેસીને શાંતિથી ઘૂંટે ઘૂંટે પીવાની ટેવ પાડવી જોઈએ. બની શકે ત્યાં વધુમાં વધુ મોડામાં મોડા 10 વાગ્યામાં સૂઈ જવું જોઈએ. બિનજરૂરી ઉજાગરાને ટાળવા જોઈએ. રાત્રે સૂતા પહેલાં કે ઈશ્વરનું સ્મરણ કરવું જોઈએ. જીવનને તણાવ અને ચિંતાથી મુક્ત રાખવા માટે દરેક કાર્યને સમયસર પૂરું કરવાનો આગ્રહ કરવો જોઈએ. અને તે માટે ઊંઘ, આળસ, પ્રમાદનો ત્યાગ કરી અને દરેક કાર્ય સમયસર પૂરું થાય તે માટે પ્રયત્ન કરવો જોઈએ. હંમેશા જીવન તણાવ અને ચિંતાથી મુક્ત રાખવા માટે સાદગી અને સંતોષીને આનંદપૂર્વક જીવવું જોઈએ. તે માટે ખોટા ખર્ચા, બિનજરૂરી ફેશનના નામે ખર્ચા કે સમાજમાં સ્ટેટસના નામનું ખોટું ભૂત કે દેખાદેખી, દંભ વગેરેનો ત્યાગ કરવો જોઈએ. આરોગ્ય માટે સૂર્ય ઉપાસના ઉત્તમ છે. સૂર્યની જે કહેવાયું છે કે લક્ષ્મી જોઈતી હોય તો અગ્નિની ઉપાસના કરવી જોઈએ. સુખ સમૃદ્ધિ જોઈતી હોય તો વિષ્ણુની ઉપાસના કરવી જોઈએ. અને આરોગ્ય જોઈતું હોય તો સૂર્યનારાયણની ઉપાસના કરે તો બની શકે તેટલી સૂર્ય ઉપાસનાને પણ જીવનમાં સ્થાન આપવું જોઈએ. અને આ માટે એ સવારે રોજ નહીં તો અઠવાડિયામાં એકાદ વાર સૂર્યના કે હળવા કિરણોમાં ખુલ્લા શરીરે બેસવાનો કે નિયમ બનાવવો જોઈએ. તો દોસ્તો, આ હતા નિરોગી, તંદુરસ્ત અને લાંબુ જીવન જીવવા માટેના કેટલાક સામાન્ય નિયમો કે જેને આપણે જીવનમાં અપનાવીશું તો આપણે ઘણા બધા ઓછા સમયમાં કે આપણી પાસે એટલો બધો તો સમય છે નહીં કે આપણે રોજ 1-2 કલાક કે આજની દોડભરી જિંદગી, તણાવભરી જિંદગી અને વ્યસ્ત જીવનમાં દરેક માણસ પાસે એટલો બધો સમય હોતો નથી કે જે રોજ 1-2 કલાક કાઢી શકે. પણ આ સહજ જીવનમાં આ બધા નિયમોને જો આપણે વણી લઈશું તો ઘણી બધી રોગ અને ઘણા બધા કે બીમારીઓના શિકારથી આપણે બચી શકીશું અને તંદુરસ્ત અને આનંદપૂર્ણ જીવન જીવી શકીશું. કે આ સિવાય પણ કે જીવન માટે કે તંદુરસ્ત જીવવા માટે કે જે તંદુરસ્ત અને સારું જીવન જીવવા માટે કે આપણું જે શરીર છે એમાં કારણ શરીર, એ શરીરના મુખ્ય 3 પ્રકાર છે: સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર અને કારણ શરીર. તો રોગોનું મુખ્ય કાર્ય કારણ શરીર. આનું પણ જીવનમાં જો વિચાર કરવામાં આવે તો ઘણા બધા રોગોથી બચી શકાય. લગભગ કે 80% રોગોનો આપણા 80% રોગોનું કે મૂળ આપણા કારણ શરીરમાં રહે છે કે જેને આપણે પારંપરિક કહીએ છીએ. તો આના વિશે આજે લગભગ જે પ્રયત્નો થાય છે કે લગભગ જે વૈજ્ઞાનિક કે ડૉક્ટરો જે સારવાર કરે સ્થૂળ શરીર પૂરતી તકલીફ થતી હોય છે, પરંતુ રોગોનું મુખ્ય કારણ જો કારણ શરીરને સમજવામાં આવે, તેનું જો જ્ઞાન મેળવવામાં આવે તો ઘણા બધા રોગોથી કે આના રોગોથી પણ આપણે પરિચિત થતા હોય છે. પરંતુ તે એક અલગ વિષય છે, તેના માટેનો એક અલગ વિડીયો છે. જો આપણને તે વિશે જાણવાની જિજ્ઞાસા હોય તો આપ કોમેન્ટ કરીને લખશો તો અવશ્ય એ વિશે આપણે વિડીયો બનાવીશું કે કારણ શરીરના કારણે જે જીવનમાં આપણે આવનાર રોગ હોય કે આપણે આવનાર રોગોમાં કે કઈ રીતે આપણે પરિવર્તન કરી શકીએ, કઈ રીતે આવનાર રોગોથી બચી શકીએ, કારણ શરીરના કે સ્વરૂપને કઈ રીતે ફેરફાર બદલી શકીએ. કે જીવનમાં મુખ્ય 3 આપણા શરીર છે: સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર અને કારણ શરીર. સ્થૂળ શરીરનો આધાર સૂક્ષ્મ શરીર પર કે મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર, અને સૂક્ષ્મ શરીરનો આધાર મૂળ કારણ શરીર. કે આ કારણ શરીર જ બધા રોગોનું કારણ છે. અને તેનું જો આપણે અભ્યાસ કરીએ અને તેનું જો જ્ઞાન મેળવીએ તો ઘણા બધા રોગોથી આપણે બચી શકીએ. તો આ વિશે આપણે જો જિજ્ઞાસા હોય તો કોમેન્ટ અવશ્ય કરશો.
તે સિવાય પણ આપણા શરીરના મુખ્ય 5 કોષ છે કે અન્નમય કોષ, પ્રાણમય કોષ, મનોમય કોષ, વિજ્ઞાનમય અને આનંદમય કોષ. જો આ કોષનું પણ આપણે જ્ઞાન મેળવીએ તો સર્વે રીતે આપણે સુખી અને આનંદપૂર્ણ જીવન જીવી શકીએ. તે પણ એક જો સમય મળશે તો અલગ તેનો પણ વિડીયો બનાવવાની કે વિચાર છે. તો અત્યારે તો બસ આટલું. આશા રાખું છું કે આ વિડીયો આપને પસંદ આવ્યો હશે. જો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો અમારો વિડીયોને વધુ શેર કરો, લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને આપણું જીવન સુખી, નિરોગી, તંદુરસ્ત બને તેવી ભગવાનની પ્રાર્થના સાથે સર્વત્ર સુખના સંતુ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણ પશ્યંતુ, મા કચ્છ દુઃખ માપનિયાત. જય શ્રી કૃષ્ણ. જય सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामयाः, सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चित् दुःखभाग् भवेत्.